નમસ્કાર. અરે બોલો તો ખરા યાર. હા, હું મરેલા ને મરેલા ભાઈ. બરાબર દેખો, 15 અને 14મો પ્રકાર ભણ્યા બરોબર. જેમાં તમને મેં બે રીતો શીખવાડી છે, એક વર્તુળાકાર ટ્રેક વાળી અને પછી T1 પ્લસ T2 બરાબર ટી વાળી બરાબર. આમ અને એને જલ્દીથી જવાબ કઈ રીતે લાવો એ પણ શીખવાડ્યું છે બરાબર. હવે જે આપણે રીત શીખવા જઈએ બેટા, મેં તમને કીધું એમ કે આ ચેપ્ટરની એ ગણવું હોય બેટા બરાબર, તો આ ચેપ્ટરની મર્યાદા કેટલી છે? આનાથી વધારે હોય નહીં, બરાબર. T1 પ્લસ T2 બરાબર ટી, કાં તો T1 માઇનસ T2, આને બહાર હોય નહીં બરાબર. પણ આપણે ગણીએ છીએ બેટા બરાબર. અહીં દેખજો, હવે અહીંયા શું કીધું કે 20 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલતો છોકરો 30 મિનિટ મોડો તેની શાળાએ પહોંચે. એટલે બાળક ક્યાંથી ક્યાં જાય છે બેટા? એના ઘરથી બરાબર, ઘરથી શાળાએ જાય છે કે નહીં બોલો? ઘરથી શાળાએ જાય છે. હવે ઘરથી શાળાએ જાય છે એ દરમિયાન એ 30 મિનિટ મોડો પહોંચે, તો એવું વિચારો બેટા કે એને પહોંચવાનું તું 12 વાગે અને ભાઈ પહોંચી રહ્યો કેટલો બેટા? 12:30 બરાબર, 12:30 પહોંચી રહ્યો. હવે કઈ ઊભો રહી ગયો એને ખબર બેટા. ત્યારે ત્યારબાદ તેને તેની ગતિ 4 કિલોમીટર પર કલાક વધારી દીધી. હવે મોડો પહોંચ્યો, 30 મિનિટ મોડો પહોંચ્યો ને બેટા, એટલે સાહેબે ધમકાયો હે કે ભાઈ કઈ ફાફા મારતો હતો તું બરોબર, કે કઈ તારે જમીનની જેમ ફરતો હતો આમ. એટલે પછી સાહેબે ધમકાયો એટલે છોરે પોતાની સ્પીડ વધારી દીધી બેટા. એટલે શરૂઆતનો સ્પીડ કેટલી હતી બેટા? 20, અને 4 જેટલી વધારી દીધી. તો હવે સ્પીડ કેટલી થઈ ગઈ? 24 થઈ ગઈ બરાબર. તો 10 મિનિટ મોડો પહોંચ્યો. મોડો તો પહોંચ્યો જ, દેખ લો, મોડો તો પહોંચ્યો જ. આમ કસમ ખુદા કે એમ કરીને માણસ મોડો તો પહોંચ્યો જ બરોબર. હવે તમે મને કહો બેટા, બંને વચ્ચે કેટલા કલાકનો ડિફરન્સ થઈ ગયો? કેટલી મિનિટનો ડિફરન્સ થયો? 20 મિનિટનો ડિફરન્સ થયો. તો બોલો કયું વાપરશો? S1 વાળું, T1 પ્લસ T2 વાળું, T1 માઇનસ T2 વાળું? T1 માઇનસ T2 વાળું જ વાપરશો ને બેટા, સમજ્યા ને? આમ તો પહેલા આપણે એ રીતે ગણીએ બેટા. તો દેખ લો શું હશે બેટા? T1 માઇનસ T2 બરાબર ટી બરાબર. તો T1 એટલે હવે STD લખો બેટા, STD બરાબર. તો ટી કારે મળે બેટા? જ્યારે ડી ને એસ વડે ભાગું તો ને, બોલો કે ના? તો બોલો. હા, તો ડી ને એસ વડે ભાગું તો શરૂઆતનો ડી મારો ડી છે. શરૂઆતનો ડી મારો ડી છે, દેખ લો કેટલું મસ્ત છે. શરૂઆતનો ડી મારો ડી છે અને શરૂઆતની સ્પીડ મારી કેટલી છે? 20 બરાબર. અને ફરી બી તો અંતર કેવું છે બેટા? સરખું બરાબર. તો કેટલો જવાબ છે અહીંયા? 24. અને અંતર 20 મિનિટ છે કે નહીં? ટાઈમ અહીં 20 કિકમ આવ્યું એમ મને પૂછતા નહીં બેટા બરાબર. કેમ? કારણ કે ઓલરેડી એક 30 મિનિટ હતી ને ફરી 10, તો આ વચ્ચેનો ડિફરન્સ કેટલો બેટા? 20 મિનિટ થયું ને. આમ 20 મિનિટનો તફાવત છે. હવે તમે જ મને કહો બેટા, 20 મિનિટનો તફાવત છે પણ સ્પીડ કિલોમીટર પર કલાકમાં છે કે નહીં? તો સ્પીડ જો કિલોમીટર પર કલાકમાં હોય તો મારે મિનિટ તો જોઈએ નહીં. મારે મિનિટને શામાં કન્વર્ટ કરવું પડે? કલાકમાં. તો 20 મિનિટના કલાક કેટલા થાય બેટા? ભરે જો 30 મિનિટના કલાક કેટલા થાય? 30 મિનિટના કલાક કેટલા થાય? અડધો કલાક ને. કઈ રીતે ખબર પડી અડધો કલાક? એમ 30 ભાગ્યા 60 કર્યું કે નહીં? તો 20 મિનિટ છે, તો 20 મિનિટમાંથી કલાકમાં જવું 20 મિનિટને હાના વાળું ભાગવું પડે. હવે બધું હરખું થઈ ગયું નહીં બેટા બરાબર. આમ એટલે બેટા જાતિ નહીં બદલાવી જોઈએ, દેખ લો બરાબર. જાતિ બદલાઈ ગઈ પૂરું બેટા ઓનર કિલિંગ થઈ જાય, નહીં સમજ્યા બરાબર. તો બધું પેલું કિલોમીટર પર કલાકમાં છે તો મિનિટને શામાં ફેરવ દેવું પડે બેટા? કલાકમાં ફેરવ્યું ને. આમ હવે અહીં દેખજો બેટા, હવે લસા લેતા નહીં આવડે તો ટેન્શન નહીં લેવાનું, આ ડીન કોમન કરી દેવાનો બરાબર. અહીંયા લસા કેટલો લેવાનો બેટા? 20 ગુણ્યા 24. બાજુમાં લસા કાઢો તો ચાલે પણ હું નથી એ કરતો બરાબર. 20 ગુણ્યા 24, હા મેં 24 ગુણાય, અહીં 20 ગુણાય બેટા. તો 24D માઇનસ, અરે 24 માઇનસ 20, પેલો ડી બહાર લઈ લીધો ને બરાબર. શું લખાય? 20/60. ઓકે, તો ડી બરાબર શું લખાય બેટા? 4/20 ગુણ્યા 24 બરાબર 20/60. ચલો હવે ડી આપણે સૂત્રનો કરતા બનાવવાનો. તો ડી બરાબર શું થાય? આ 24, 20 અને 20 ગુણ્યા 24 ઉપર ગુણાય, ઉપર 20 ઓલરેડી હતું જ બરાબર. છેદમાં કોણ જાય બેટા? 4, અને કોણ હતું બેટા? 60. બોલો ડી ને સૂત્રનો કરતા બનાવતા આવડી ગયો આપણને? ઓકે, હવે શું કરશું બેટા? બોલો 20 તારી 60 હાય 6 ચોક 3 દુ 6. જવાબ કેટલો આવશે બેટા? 40 કિલોમીટર. આવ્યો કે નહીં? જવાબ 40 કિલોમીટર આવી ગયો. હવે દેખ લો બેટા, આ તો આપણી પેલી મેથડ હતી, પણ મેં તો તમને આવું બધું શીખવાડું જ નહીં બરાબર. પરીક્ષામાં આવું કરવા નહીં આવડે કઈ તો આ છે બરાબર. જે મેથડ છે બેટા, આ રીતે ગણો તો ક્યાં ખોટું છે બેટા? 30 સેકન્ડ તો લાગે જ ટૂંકમાં બરાબર. લસા લેવાનું, સામે ગણવાનું, ડીને લાવવાનું, એટલું તો આવડે બેટા. પણ મારો છોરાઓ કઈ નહીં હું જ પડી તો આપણે તો આ તો છે જ બેટા. જેનો કોઈ નહીં એનો રામ. દેખ લો એસટીડી બરાબર. શરૂઆતની સ્પીડ કેટલી હતી બેટા? 20. પછી સ્પીડ કેટલી હતી બેટા? 24. આ કે ના બોલો? હે ને? લસા કેટલો આવશે બેટા? 20 ગુણ્યા 24, 120 આવે કે નહીં? બોલો 120 આવે કે નહીં? જો 120 કઈ રીતે એમ કહેતા નહીં મને બરાબર. 20 નો ઘડિયો બોલો બેટા, 24 નો ઘડિયો બોલો, પેલખું કોણ મળે એવું લાગે? 120. દેખ લો 20 6 120 થાય કે નહીં બરાબર. તો આની સ્પીડ કેટલી બેટા? 6 અને ટાઈમ
હવે દેખ લો બેટા, 20ની સ્પીડ હતી તો માણસને ટાઈમ કેટલો લાગતો હતો? 6. 24ની સ્પીડ તો માણસને ટાઈમ કેટલો લાગી રહ્યો? 5. વેરી ગુડ. હવે મજા છે બેટા. દેખો એ રેડી, તૈયાર. મારે જરા મને કહો કેટલા કલાકનો ડિફરન્સ છે? વાહ, 1 કલાકનો ને? 1 કલાક ને? બોલો કે 1 કલાક. બેટા 1 કલાકની મિનિટ કેટલી થાય? 1 કલાકની મિનિટ કેટલી થાય? 60 મિનિટના તફાવત પર અંતર કેટલું છે? બોલો કે યાર. આ આપણો ઓરિજિનલ જવાબ નથી, આ તો રેશિયો પ્રમાણે છે, રશિયા પ્રમાણે છે. દેખ લો, બરાબર. 60 મિનિટ પર તમારું અંતર કેટલું છે? 60 મિનિટ પ્રમાણે તમારું અંતર કેટલું છે? તો 60 મિનિટનો ડિફરન્સ હોય તો અંતર 120 કિલોમીટર હોય. પણ સાહેબ હું તો 30 મિનિટ મોડો અને 10 મિનિટ મોડો પડતો હતો, એટલે મારો ડિફરન્સ તો 20 મિનિટનો છે. સમજણ પડે છે ભાઈ? મારો ડિફરન્સ તો 20 મિનિટનો છે. હમણાં પેલા 11 વાળા દાખલામાં તો સીધો જવાબ આવી જતો હતો, બરાબર. આમ કારણ કે 11 30 તો 11 કેટલું ડાયરેક્ટ 30 મળતું હતું કે નહીં? અહીં એવું નથી. અહીં શું કહે છે બેટા? 60 મિનિટનો તફાવત છે. કેટલી મિનિટનો? 60 મિનિટની તફાવત પર 120 કિલોમીટર અંતર છે કે નહીં બેટા? પણ મારો તો તફાવત કેટલાનો બેટા? હવે એમ નહીં કહેતા કે 60 મિનિટ આવી કઈ રીતે? અરે બેટા અહીં 6 કલાક, અહીં 5 કલાક, તો કેટલા કલાકનો ફરક પડ્યો બેટા? જો 1 કલાકનો ફરક પડે એનો મતલબ 60 મિનિટનો ફરક પડે કે નહીં? 60 મિનિટે અંતર કેટલું છે બેટા? 120. બરાબર. તો તમે કહી શકો કે નહીં બેટા કે જો 60 મિનિટે 120 કિલોમીટર અંતર હોય તો 20 મિનિટે કેટલું? તો 120 ગુણ્યા 20 છેદમાં 60, ઉડાવ દો 3, ઉડાવ દો 40 કિલોમીટર. જવાબ આવી ગયો કે નહીં? ભારત માતા કી જય તો બોલો. હા બોલો. બરાબર. કોઈ નહીં કાઢે બેટા તમને, જાગ નહીં કરું. હા, કોઈ આને આ રીતે ગણી દે ને તો આરટીડબ્લ્યુ ને એસટીડી દેખજો માર્કેટમાં આ દેખીને ચાલુ થઈ જશે. હા, બરાબર. આમ અને પછી કહો, તમે કહો. બાકી પહેલી વાર જે એ સાહેબ જોડે પેલો ભણવા ગયો શું કહે? વાહ, બરાબર, 1 નંબર. એમ પણ હવે કઈનો બીજો ભણાવે તમે તરત શું કહી દેહો? બરાબર. આ તો અમારે પેલા લાંબી નખોરીવાળા સાહેબની રીત છે એમ. બરાબર. આમ ચાલો, આવડે બેટા? બોલો. ફેર 2-3 વાર ફરી દેખશો કે નહીં આને? તો 13મું પૂરું બેટા. કઈ મેથડ પર જઈએ બેટા આપણે? 12મી મેથડ. આ જોરદાર મેથડ છે બેટા. આ આપણા ક્લાસ 3 ને મનગમતો સવાલ. આ હે ને ખબર નહીં આના પર હે ને આ ક્લાસ 3 વાળાને પ્રેમ આવી ગયો છે આ દાખલા પર. બરાબર. અને પ્રેમ નહીં બેટા, અનહદ પ્રેમ આવી ગયો છે. જબરજસ્ત પૂછે. બરાબર. ગાંડા થઈ ગયા છે આ દાખલા પાછળ. આ વારંવાર આવે બેટા. મને લાગે એના વાંદરા ચડાવવાના ને ઉતારવાના જ છે લાગે. બરાબર. આમ હવે દર વખતે દાખલામાં વાંદરો નહીં હોય બેટા, ખિસકોલી બી હોય. બરાબર. કઈ અહીં પાછા બદલ દે. ના સાહેબ તું તો કહેતો તો વાંદરા વાળો જ દાખલો આવે. બરાબર. એવું નથી બેટા. ચાલો અહીં દેખજો બેટા, જોરદાર દાખલો છે બેટા. કોઈ એક વાંદરો 100 મીટર ઊંચાઈએ ચડે છે. લો, આ કેટલી ઊંચાઈ છે બેટા? બોલો. 100 મીટર. આમ બરાબર. અહીં ચડ્યા બાદ ફેર પાછો નીસો નહીં ઉતારતા હો. હા હા, 100 મીટરનું અંતર છે. આ કેટલું મીટર બેટા? બોલો. 100 મીટર. આની કોઈ શોર્ટ ટ્રીક નથી, પણ હું સમજાવું છું બેટા. દેખ લો, 100 મીટર છે બેટા. આમ લોજિકલી દાખલો છે ટૂંકમાં. દેખો, તમને એમ લાગે ને કે સાહેબ હું તો આઈઆઈટીમાં છું, બરાબર, એન્જિનિયરિંગ કરેલું છે, મેથ્સ તો મારું પહેલેથી પાવરફુલ છે. બેટા ઈ મેથ્સ ને આ મેથ્સમાં જમીન આસમાન છે. આ લોજિકલી મેથ્સ. બરાબર. આમ પેલું ગણતરીવાળું મેથ્સ આખું અલગ છે બેટા. બરાબર. આમ એટલે આ કોર્સ એકવાર કરી લેવાનો બેટા. અને એવું હોય ને કે ના ના આપણે તો પહેલેથી પાવરફુલ છે, તો મેથ્સ શું કામ ભણીએ એમ. બરાબર. હવે તમે જે મેથ્સ ભણ્યા ને આ મેથ્સમાં તમને થોડું એમ લાગતું હોય કે ના સારું ભૂલ તો છે હો, હે ને? કોનું અમારે ફિરકી લે રહા હે એવું લાગે કે નહીં બેટા? તો દેખ લો, આ 100 મીટર છે કે નહીં બેટા? અહીં દેખજો, આ 100 મીટર છે. 100 મીટર ઊંચાઈ ધરાવતા થાંભલો ચડવા માંગે છે. તે પ્રથમ મિનિટે 6 મીટર ચડે છે. દેખ લો, પહેલી મિનિટે ભાઈઓ 6 મીટર ચડી ગયો. કેટલું ચડી ગયો? 6. અને બીજી જ મિનિટે પાછો કેટલું ઉતરી ગયો? 4. તો એની હાહુ કાંદા ખાઈઓ 2 પર જ પહોંચ્યો કે નહીં? હે, હવે એની તો સાસુ હોય નહીં, પણ બનાવી દીધી આપણે. બરાબર. હતો તો આપણો પૂર્વજ કે બેટા. દેખ લો, 6 ચડ્યો, 4 ઉતરી ગયો. મને એમ કહો હવે કેટલે ચડ્યો બેટા? 2. મને એમ કહો બેટા યો 2 મીટર 2 મીટર ચડ્યો કે નહીં? કેટલા ટાઈમમાં ચડ્યો બેટા? આ બાદ 2 મિનિટ, 1 મિનિટ નહીં લગતા પાછા. હો, બીજી મિનિટે પાછો ઉતરી જાય, કારણ કે હકનું રેવાય ને, નીચે વાંદરી હતી એમ. તો ભાઈ અહીંયા આવ્યો બેટા. તો તમે જ મને કહો બેટા, 2 મિનિટે યો 2 જેટલું ચડ્યો કે નહીં બેટા? 2 મિનિટે એ 2 જેટલું ચડી ગયો. ચાલો, વેરી ગુડ. વિચારજો બેટા. તો તમે જ કહો બેટા, 1 મિનિટે સાંભળજો, 1 મિનિટે 1 જ ચડ્યો હશે કે નહીં એનો મતલબ? બોલો કે યાર. હા, ચડવાનું કેટલું છે બેટા? મને એમ કહો. હા, જો ભૂલથી તમે 100 જવાબ લખી આવો તો બોલો, કેમ નહીં લખાય? મને એમ કહો. બોલો, કેમ નહીં લખાય? ગાંડા છો તમે? ફરી વિચારો બેટા. જો એ 1 મિનિટે 1 નો એનો રેશિયો ખબર પડી ગઈ. હવે સાંભળજો બેટા,
હવે ઘણા ઊંચા રે ખબર, અચ્છા એનો મતલબ 100 મીટર ચડવા માટે 100 મિનિટ. ભાઈ એવું નહીં હોય. તમે જ વિચારો બેટા, જો એ 1 મિનિટે 6 મીટર તો ચડે છે. મેં શું કીધું, ચડ્યા બાદ એને ઉતારવાનો નથી. એટલે આપણે એને ક્યાં લઈ જવાનો છે બેટા, 94 સુધી. હવે એમ નહીં કીધા, ના સાહેબ 94 પર 94 થી ગયો ફેર પાછો આવ્યો, એવું નહીં. એને એક વખત અહીં બેહાડ દેવાનો છે, ફેર નીચે નથી ઉતારવાનો બિચારાને. હા ને, નહીં તો વિચાર એવા 100 થી પાછો આવે તો પાછો 98 પર આવે, બરાબર, 96 પર આવે, એવું નહીં બેટા. તમારે એને એકદમ 100 પર નથી લઈ જવાનો. પેલા એને આ ચડવાની સ્પીડ કેટલી હતી બેટા, 6. સમજણ પડી? એટલે એક્ઝેક્ટ એને 100 પર નથી ચડાવવાનો, 100 થી 6 ઓછા કરીને ચડાવવાનો. તો કેટલે સુધી ચડાવવાનો છે બેટા, 94 સુધી. બરાબર, તો તમે જ કહો બેટા કે 1 મિનિટમાં 1 મીટર ચડતો હોય તો 94 મિનિટમાં 94 મીટર ચડી જાય કે નહીં બેટા. અને હવે સીધી 95 મિનિટે સીધો 6 એડ થશે એટલે કઈ જઈને બેસી જશે બેટા, 100. તો જવાબ કેટલો આવશે બેટા, 95. સમજણ પડે છે બેટા? આમ નહીં તો પાછા 1 પર 1 તો હોય હો, અને ઓપ્શન પહેલો જ હે બેટા પાછો 100 ખટ્ટાક. બરાબર, આમ 100 રૂપિયાનું ફોર્મ ભરી દેવાનું બેટા. બરાબર, ભૂલ હે ને. એટલે આવું છે બેટા, સમજણ પડી આમાં? કશું છે નહીં. દેખો બીજો દાખલો દેખો. તમારે વિચારવાનું બેટા, મારે પહેલે એની સ્પીડ જે છે ને એનાથી દેખ લો. તમે અહીંયા દેખો, હવે કોને ચડાવી રહ્યા બેટા, ખિસકોલી. બરાબર, આમ તો દેખ લો બેટા, એક ખિસકોલી 60 મીટર ઊંચાઈ. ચાલો કેટલી મીટર ઊંચાઈ છે બેટા, 60 છે. ઓકે, હવે દેખો બેટા, બધા દાખલા તમારે તો ગણવાના જ છે. બરાબર, હું ખાલી મેથડો શીખવાડું છું નહીં. બરાબર, તો એક કોઈ ખિસકોલી 60 મીટર ઊંચાઈ ધરાવતા થાંભલા પર ચડવા ઈચ્છે છે. તે પ્રથમ મિનિટે 5 ઉપર ચડે છે. તો 5 એટલે આપણે એને કેટલે સુધી લઈ જવાનું બેટા, મેક્સિમમ 55. આટલું વિચાર લેવાનું. બરાબર, એના પછીની મિનિટ પછી તેને પાછી નીચે ઉતારવાની નહીં. બરાબર, આમ અહીં દેખજો બેટા, અહીં દેખજો, ચડે છે. અને બીજી જ મિનિટે 4 મીટર લપસી જાય છે. મારો છોરો બોલો તો એને સ્ટાર્ટ કર્યું બેટા, પહેલી મિનિટે કેટલું ચડ્યો, 5, 4 લપસી ગયો. 2 મિનિટે કેટલું કાપ્યું એને, જ કાપ્યું કે નહીં? 2 મિનિટે કેટલું કાપ્યું, 1. તમારે એને ક્યાં સુધી લઈ જવાનું બેટા, 95. બરાબર, તો તમારે 55, સોરી બેટા, 55 પર લઈ જવાનું બેટા. તો ચાલો 55 સુધી લઈ જવા માટે તમારી જોડે 110 મિનિટ થઈ જશે કે નહીં? બરાબર, હવે સીધું બેટા 55 થી તો 5 સીધું જશે તો 111 60 પર પહોંચી જશે કે નહીં? આવડશે બેટા દાખલામાં? કંઈ જ નથી કરવાનું. જેટલું આપ્યું હોય બેટા એનામાંથી પહેલો કૂદકો કાપી અને બેસાડવાનો. હવે ખબર પડી? બોલો કે યાર, આવો દાખલો 100%. બરાબર, અને તમારા દિવસો સારા હોય ને બેટા તો આ જ હશે. બરાબર, તો બી લોકો ખોટો, બરાબર, તો બી સીધા 60 મીટર ચડાવ દે. બરાબર, આમ જો હમણાં 60 મીટર ચડાવે તો કેટલું થઈ જશે તમે જ કહો. અહીં 60 તો 120 થઈ જાય કે નહીં બેટા? 120 પહેલો જ ઓપ્શન હશે. આ વિચારજો. બોલો, આવડી ગઈ બેટા આ મેથડ? શું કરશો બેટા, જેટલે ઉપર લઈ જવાનો એનો પહેલા કૂદકાથી નીચે ઘટી જવાનું કે નહીં, પછી એને એટલે ચડાવીને પછી છેલ્લા કૂદકા પર ઉપર બેહાડી દેવાનો કે નહીં બેટા? સાહેબે કીધું એમ ઉપરથી પછી એને નીચે લાવવાનો નથી. હા, એની જાતે કૂદીને આવે તો વાત અલગ છે. બરાબર, આમ એ ખિસકોલી હોય કે વાંદરો હોય કે તમે હોય કે કંઈ બી હોય. બરાબર, આમ હવે જો આના પર યુપીએસસી સવાલ પૂછે ને બેટા, તો એ તો એવું કહેશે એક મેળો હતો અને એમાં એક થાંભલો હતો અને એના ઉપર જે ઉપર ચડી જાય એની જોડે કોઈ મહિલા લગ્ન કરશે અને એવી રીત રિવાજ છે ને બોલો આટલે ઉપર ચડ, આટલું લાંબુ લખે. બરાબર, અને હે કઈ જ નહીં બેટા, આ જ હે. બરાબર, આ યુપીએસસી બેટા. અને છોરું સીસેટમાં એને વાંચતા વાંચતા જ કન્ફ્યુઝ થઈ જાય કે હું પૂછમાં. બરાબર, આમ દેખો બેટા, એક દાખલો મેં યુપીએસસી નો દેખ્યો હતો ને તો કેટલો જોરદાર હતો. આમ આવા વાત નીકળે એટલે કહી દઉં કે અહીંયાથી પહેલાની સ્પીડ બેટા એને કંઈક 60 સમથિંગ હતી અને અહીંયા 40, મને એક્ઝેક્ટ સ્પીડ ખબર નથી. બરાબર, આટલી હતી. બરાબર, પછી હું કે ખબર કે આને અહીંયા એક પક્ષી ઊભું છે એમ કયો, ડાબી બાજુ, આપણે આ ડાબી બાજુ ને બેટા, આ લેફ્ટ, આ રાઈટ. બરાબર, તો રાઈટ સાઈડ એક પક્ષી ઊભું છે. બરાબર, એ પક્ષી માન લો કે આ 80 કિલોમીટર કે એવું કંઈક છે. એ આમ ગયું, ફરી આ બંને આયા ને, ફરી આમ આવ્યું, ફરી આમ આવ્યું, ફરી આમ આવ્યું, ફરી આમ આવ્યું, ફરી આમ આવ્યું એમ. બરાબર, એટલે પહેલા આમ આવ્યું. બરાબર, પછી આને મળ્યું ને તો આને મળીને ફરી પાછું આમ થઈ જાય, આને મળીને ફરી પાછું આમ થઈ જાય. આમ કરીને આટલેથી લઈને આટલે સુધી દાખલો લખ્યો. બરાબર, અને પછી શું કીધું ખબર કે આ જ્યારે મળ્યા ને, બંને એકબીજાને મળ્યા એ દરમિયાન આને ઉપર કેટલું અંતર કાપ્યું એમ. હવે દાખલામાં કંઈ હતું જ નહીં, રિલેટિવ સ્પીડનો જ દાખલો હતો. આને ગમે એટલું અંતર કાપ્યું હોય બેટા, એનાથી કોઈ લેવા દેવાનું હતું. આમને જ્યારે અહીં મળતા જેટલું અંતર કાપ્યું ને એ જ જવાબ હતો. બરાબર, એટલે આવું હોય બેટા, યુપીએસસી આ રીતે સવાલો પૂછતી હોય. આમ સવાલ સોલ્વ કરાવીશ તમને, પણ આંકડો એક્ઝેક્ટ મને ખબર હોય તો હું ગણાવી શકું બેટા. ઓકે, બોલો બેટા, ખબર પડે છે? એ આ જે મેથડો જે આ ભાઈએ જે બી આપી છે ને બેટા, હવે આ ટ્રેન વાળા દાખલામાં આપણે ગણીશું પ્રકાર. હવે 10મી મેથડ ક્યાં છે બેટા? આ રહી 10મી. હવે દેખ લો બેટા. ઓકે, 10મી મેથડ દેખો બેટા.
એક માણસ તેના ઘરેથી 10ની સ્પીડે જાય છે, બરાબર, અને 6 મિનિટ મોડો પહોંચે, બરાબર, તેને ઓફિસે પહોંચે છે અને તે જ ગતિએ 2 કિલોમીટર કલાક વધારે અને 6 મિનિટ વહેલો પહોંચી જાય છે, બરાબર. વહેલો મોડો દાખલો છે કે નહીં બેટા? વહેલો મોડો એટલે T1 માઇનસ વાળો છે. એમ નહીં ગણાવો કે નહીં બેટા? બોલો. ઘરે પણ તમારે ગણવાનું કે નહીં? ઘરે તમારે એ સ્પીડે એ રીતે ગણશો ને T1 માઇનસ T2, બરાબર. પણ હું તો તમને ડાયરેક્ટ ગણાવી દઉં બેટા. ચાલો ફરી હું ગણાવી તો દઉં બેટા. થશે બેટા? બોલો કયું વાપરીશું આપણે અહીંયા? એસટીડી કરતા T1 માઇનસ T2 બરાબર ટી લઈશું કે નહીં? બોલો, બરાબર. ચાલો કેટલા વાગે પહોંચવાનું હતું ભાઈ? 10ની સ્પીડે જતો હતો. 10ની સ્પીડ છે પહેલા. ચલો 10ની સ્પીડ છે તો બરાબર, તો 6 મિનિટ મોડો પહોંચે ને બેટા, તો અહીં 6 મિનિટ મોડો છે. ફરી બેની સ્પીડ વધારી એટલે કેટલી સ્પીડ થઈ ગઈ એની? 12, બરાબર. તો કેટલો વહેલો પહોંચી ગયો બેટા? 6 મિનિટ વહેલો પહોંચી ગયો, બરાબર. આમ તો દેખો ડિફરન્સ કેટલાનો થઈ ગયો બેટા? 12 મિનિટનો થઈ ગયો કે નહીં? આમ તો દેખ લો T1 માઇનસ T2 બરાબર ટી છે. ઓકે, તો T1 માઇનસ T2 તો અંતર તો STD બેટા, બરાબર. તો ટી કારે મળે બેટા? ડી ને એસ વડે ભાગું તો ને. શરૂઆતની સ્પીડ કેટલી બેટા? 10. ડી ને કેટલા વડે ભાગ્યું? 10 વડે. માઇનસ અંતર કેટલું બેટા? સરખું જ છે ને, ઘરથી ઓફિસ તો. આમ તો અંતર કેટલું થયું બેટા? 12. અને ટી કેટલું છે બેટા? બોલો 12. પણ આમાં લખવાનું બેટા આપણે મિનિટમાં એટલે કલાકમાંથી આપણે કલાકમાં ફેરવી દેવાનું ને. તો 60 વડે ભાગ દીધું. અલે બોલો કે યાર. હા, ઓકે બેટા. કેમ 60 વડે ભાગ્યું એમ નહીં પૂછો મને. ચલો કોમન કોણ નીકળે બેટા? બોલો 1/10 માઇનસ 1/12, બરાબર. આ બી કોઈ મોટી લાંબી રીત નથી બેટા, જવાબ આવી જાય એવો જ છે, બરાબર. ચલો લસા કેટલો લઈ લેવાનો બેટા? બોલો 10 ગુણ્યા 12. આ 12 ને અમે ગુણી દેવાનું. 12 ગુણ્યા 10 બરાબર શું લખાય? 12/60. ઓકે, તો ડી બરાબર શું લખાય બેટા? બોલો 12 માંથી આ 2 આવ્યું, અહીં 10 ગુણ્યા 12 બરાબર 12/60. તો ડી બરાબર શું લખાય બેટા? 12 લખ્યું. આની જોડે આ ગુણી દેવાનું, તો 10 ગુણ્યા 12 છેદમાં શું લખાશે? 2 ગુણ્યા 60. ઓકે, 10 છંગ 60, 6 દુની 12. ડી કેટલું આવ્યું બેટા? બોલો 12 આવ્યું. હવે તમે કહો બેટા, આને તમને 6 કિલોમીટર આલ્યું, બોલો કઈ રીતે 6 કિલોમીટર? હા, કયો દાખલો ગણ્યો? 12 કિલોમીટર આવ્યો ને બેટા જવાબ? હા, તો બરાબર તો છે બેટા. ઓકે, જવાબ 12 તો છે બેટા. કેમ ક્યાં કઈ વાત કર? હું 6 કહેતો તો એમ? મારી ભૂલ થઈ બેટા. પણ હું ટેન્શનમાં આવી ગયો, જવાબ કેમ નહીં આવ્યો? બરાબર. આમ તો જવાબ કેટલો છે બેટા? 12. હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયો, તમે કંઈક બોલ્યા ને એટલે મને એમ કે 6 કઈ રીતે, એમ હું મારી ક્યાં ભૂલ થઈ એમ દેખવા જતો હતો. પણ જવાબ તો કેટલો છે બેટા? 12 જ છે ને. પણ બેટા તમે આમ નહીં કરો, આપણે તો કઈ રીતે કરવાનું છે બેટા? એસટીડી બરાબર એસટીડી એસટી. ઓકે, શરૂઆતની સ્પીડ કેટલી બેટા? પછી સ્પીડ કેટલી? લસા કેટલો? 60. આની સ્પીડ કેટલી? 6. આની કેટલી? 5. ઓકે હે ને. હવે તમે મને એમ કહો બેટા, ડિફરન્સ કેટલા કલાકનો છે? 1 કલાકની મિનિટ કેટલી? 60, બરાબર. હવે તમારે જાતે જ કહેજો બેટા, 60 મિનિટે 60 કિલોમીટર છે કે નહીં? તો 12 મિનિટે કેટલા કિલોમીટર? નાનું છોરું જવાબ આલ દે કે નહીં બેટા? બોલો કે યાર જવાબ બેટા 12 કિલોમીટર. મને કહો બેટા, આનથી કેટલો ફાસ્ટ જવાબ આવે છે એમ તો રિયલી કહો બેટા. તમે દેખ લો, આનાની રીત દેખો બેટા. પૂરિયાન ગાંડા કર દે કે નહીં મારજો? ખરેખર આ છોરાને ગાંડા કરવાના ધંધા છે કે નહીં બેટા? અડધા તો આનથી તૈયારી છોડી દે બેટા. હવે ઉભા રહો. એસટીડી તો બધાને આવડે બેટા, કોને નહીં આવડે ભાઈ? એક સ્પીડ છે, એક ટાઈમ છે, એક ડિસ્ટન્સ છે. ડિસ્ટન્સને સ્પીડ વડે ભાગો તો ટાઈમ મળે, બરાબર. ડિસ્ટન્સ ટાઈમ વડે ભાગો તો સ્પીડ મળે, બરાબર. સ્પીડ અને ટાઈમનો ગુણાકાર કરો તો ડિસ્ટન્સ મળે. આટલું જ કરવાનું છે કે નહીં બેટા? હે ને. અને સાહજિક છે, કોઈ માણસ એમ કે 80 કિલોમીટર કલાકની સ્પીડ છે તો એમ બોલી રહ્યો કે પર કલાકે 80 નું અંતર કાપે છે, હે ને. એટલે આ વસ્તુ છે બેટા. એટલે છોરું કન્ફ્યુઝ ઘણા કરે આ લોકો, બરાબર. આમ એટલે તમને સીધા લોકો કોઈ દિવસ પાસ નહીં થવા દે બેટા. એમને કસમ ખાધી છે, સીધા તો અમે આનંદ પાસ નહીં થવા દે. અહીં દેખજો બેટા. હવે અહીં દેખો બેટા, સાંભળજો. કાલે મને એક દાખલો સમજાવવામાં થોડી સમજાવવામાં મીન્સ તો સાચો જ હતો, તાની ભૂલ હતી કે નહીં બેટા? હવે એ ઘડી મેં આ દાખલો મેં પહેલાં દેખ્યો, તો આ પ્રકારમાં શું છે? કારણ કે તમને ભણાવતા પહેલાં મેં પહેલાં પ્રકાર ફટાફટ દેખ લો એમ. તો આ પ્રકાર દેખતી ઘડી મેં કીધું 100% ડખો કર્યો છે, મને એકવાર દેખ લેવા દે. અને મેં દેખ્યું જ બેટા, ભૂલ મને દેખાઈ જ ગઈ. દેખ કઈ રીતે હું ભૂલ તમને દેખાડો. દેખજો મારા હારા હું કરી રહ્યા. દેખ 3 માંથી 2 બાદ કરો તો કેટલો આવે બેટા? 3 માંથી 2 બાદ કરો તો કેટલો આવે? 1. હવે સાંભળજો બેટા, અહીં હું લખી રહ્યા બેટા n-1 એમ લખી રહ્યા કે નહીં? બરાબર. તો અહીંયા 3 માંથી 1 બાદ કરવો જોઈએ કે નહીં બેટા? તો બી 3 માંથી કેટલો બાદ કરી રહ્યા? ફરી એકવાર હો, હજુ નહીં સમજ્યા. અહીં સૂત્ર લખી રહ્યા હો, NT
n -1 બરાબર. ચાલો n કેટલો લીધો બેટા એને 3 બરાબર, અને 3 ગુણ્યા t કેટલો છે 2. ઓકે, હવે n -1 છે તો n કેટલો છે 3 -1, તો 3 માંથી 1 જાય કેટલો આવે બેટા 2. ઉડાવતું જવાબ કેટલો આવવો જોઈએ બેટા 3. એ જવાબ કેટલો લાવ્યો? હવે કાં તો એનું સૂત્ર ખોટું, કાં તો બરોબર, પણ હું તો કહું આખો ખોટો. બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેક બી નહીં મળે. બરાબર, કટ કોપી પેસ્ટ છે બેટા. કારણ કે કાલ બી તમને એને શું કીધું હતું બેટા 20% ઘટાડો, અને શું કીધું ખબર 20% થઈ ગયું એમ શીખવાડી દીધું ને. આમ તો એ આ જ ધંધો છે. બરાબર, હમણાં એક દાખલો આવે એના બી સમજાવડો બેટા, આ જ છે. પણ માર છોરાવ, મેં તો તમને કીધું આ એન્ટી બેન્ટી કરવાનું નહીં. અને મેં આ ચેપ્ટર પર વધારે પ્રેક્ટિસ કેમ કરી ખબર બેટા? કેમ કરી હે બોલો? મન કોણ દેખાયું બેટા? અને આ એન દેખાય ને એટલે આપણને ડર લાગે બેટા. નહીં સમજ્યા હે? હા, અરે નહીં નાનો એન યાર. બરાબર, તો આ એન દેખાયો એટલે આપણે કીધું આ પ્રમાણે આપણે ગણવું જ નથી. બરાબર, આમ એટલે આપણે તો કદાચ એસટીડી પકડી. હવે એમ નહીં કીધું સાહેબ એસ એટલે હું એમ. હવે દેખો આપણે એસટીડી પકડી બેટા. તો એસટીડીમાં તમે મને કહો કે એ અખિલ તેના ઘરેથી ઓફિસ જાય છે બરાબર, તો સામાન્ય ઝડપ કરતાં 3 ગણી ઝડપ થઈ ગઈ. એનો મતલબ ઝડપ 1 હતી, ઝડપ કેટલી થઈ ગઈ બેટા 3 ગણી. લસા બંનેનો કેટલો બેટા 3. તો આને ટાઈમ કેટલો લાગે બેટા 3, આને કેટલો લાગે બેટા 1. 1 લાગે કે નહીં? હવે તમે જ મને કહો બેટા આના વચ્ચે ડિફરન્સ કેટલો છે બેટા 2, અને એટલો જ ડિફરન્સ અહીં આલ્યો છે કે નહીં? અને એટલો જ ડિફરન્સ આલ્યો છે તો કિલોમીટર કેટલા બેટા 3. જવાબ 3 કિલોમીટર જ આવે કે નહીં? જવાબ કેટલો આવે બેટા 3 કિલોમીટર આવે. હવે યો છો, જો હું આજે ફરી આ દાખલો દેખ્યા વગર ક્લાસમાં આવતો બેટા, બરાબર, તો ફરી તમારો દાડો બગડતો કે નહીં બેટા? એટલે મેં સવારમાં વહેલું જોઈ લીધું કે ભાઈ આનામાં આ લોકો આ ડખાત નહીં કર્યા ને, એટલે દેખ લો બેટા. એટલે આટલા ધુરંધરો છે બેટા. તો એન 3 - 1 2 થાય બેટા, 2 2 ઉડી જાય, જવાબ 3 જ આવે કે નહીં? તો બી કેટલા લાવ્યો બેટા 6. હવે જો હું આમ મેથડથી ગણતો અને જવાબ નહીં આવતો તો તમે બેઠા બેઠા શું કીધા ખબર? માસ્તર હલવાયું. બરાબર, આમ એટલે આવું છે બેટા, ખબર પડે છે બેટા. આમ તો શું કરશો બેટા જ્યારે આવું હોય તો? દેખો કશું જ નથી બેટા, ફરી એકવાર ગણાવું. એસ ટી ડી બરાબર, શરૂઆતની સ્પીડ કેટલી બેટા 1. બરાબર, સામાન્ય ઝડપ કરતા ઝડપ 3 ગણી થઈ ગઈ. એનો મતલબ નવી ઝડપ કેટલી થઈ બેટા 3. હું એમ કહી શકું બેટા કે ઝડપ 200% વધી એમ કહેવાય કે નહીં? હું એમ કહી શકું બેટા ઝડપ 300% થઈ ગઈ, 200%નો વધારો થયો, 300% થઈ ગઈ, કહેવાય કે નહીં બેટા? એમ કહું તો કઈ બી હાલે બેટા એ. બરાબર, આમ ઝડપ 100% હશે અને 200%નો વધારો થાય તો ઝડપ 300% થાય કે નહીં? એનો મતલબ મૂળ ઝડપ કરતા સામાન્ય ઝડપ કરતા વધેલી ઝડપ 300% થઈ ગઈ એમ બોલાય કે નહીં? આમ તો એ એમ કે 3 ગણી થઈ ગઈ, પણ 3 ગણી થવા માટે કેટલા ગણી વધી? 2 ગણી. આમ હવે દેખ લો, એનો મતલબ આનો લસા કેટલો બેટા 3. બરાબર, તો આની જોડે 3 ગણું. હવે અહીં હું દેખો એકની સ્પીડ હતી, તો 3 કલાક લાગતા હતા, 3 કિલોમીટર કાપતો હતો. પણ જેવી સ્પીડ 3 થઈ ગઈ તો કલાક કેટલો લાગી રહ્યો 1, 3 કિલોમીટર કપાઈ ગયું. બોલાય કે નહીં બેટા? હવે આના વચ્ચે ડિફરન્સ કેટલા કલાકનો છે? 2 કલાક. અને આને 2 કલાકનો ડિફરન્સ કીધો છે કે નહીં? તો હું એમ કહું બેટા 2 કલાકના ડિફરન્સ છે 3 કિલોમીટર, તો 2 કલાકના ડિફરન્સ છે કેટલા કિલોમીટર એમ કહું? હે તો દેખ લો પાછા એમ કેવા, હા આગળ તો એમ કરતો તો આમાં એમ કરતો, જવાબ તો 3 જ આવે કે નહીં? એમ કહું આપી જ દીધું એને. 2 કલાકે કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. સમજણ પડી બેટા? આમ આ ખરેખર તો આપણો ઓરિજિનલ જવાબ નહીં કહેવાય કે નહીં બેટા? આની જોડે જ્યારે સરખાવશું તો જ આપણો ઓરિજિનલ જવાબ મળે ને. આમ પણ અહીંયા કહી જ દીધું છે કે 2 કલાકનો તફાવત. જવાબ કેટલો છે બેટા 3. બોલો આવડે કે નહીં આવડે બેટા? એમ કહું ખબર પડે છે બેટા? આમ તો આ લોકોની ભૂલના લીધે બેટા ઘણીવાર છોરું કન્ફ્યુઝ થાય. એટલે એન્ટી બેન્ટી આવું કંઈ ગોખવાનું નહીં બેટા. બરાબર, પ્રકાર 9 છે. આ પ્રકાર 9 છે ને? પ્રકાર 10. હવે કયો પ્રકાર આવ્યા બેટા? પ્રકાર 8. બરાબર, પ્રકાર 8 8 8 8 બરાબર. ઓકે, દેખો પ્રદીપ પોતાના ઘરેથી 30ની ઝડપે જાય છે અને 10 મિનિટ મોડો પહોંચે છે, પરંતુ જો 40ની ઝડપે જાય તો 5 મિનિટ વહેલો પહોંચે. ઓહ વાહ, વહેલો મોડો દાખલો છે કે નહીં બેટા? બરાબર, આને બી તો ગણી શકાય. બોલો આ એકનો એક દાખલો પાછો પ્રકાર કઈથી આવ્યો? બરાબર, આમ કઈ મેથડથી ગણશો બેટા? એસટીડી થી ગણ નાખશો? ગણશો કે નહીં એમ કહું? હા કે ના તો બોલો બેટા. ચલો એસટીડી થી નહીં ગણો તો પછી કઈ રીતે ગણશો? T1 - T2 = T. બરાબર, અહીંયા T કેટલો આવશે બોલો? 10 મિનિટ મોડો અને 5 મિનિટ વહેલો, 15 મિનિટનો તફાવત આવ્યો કે નહીં? તો 15/60 કલાક કરી દેશો. ઓકે, તો T1 - T2 થી જવાબ લઈ આવશો ને? ઓકે, તો 8મો પ્રકાર નહીં ગણવો બેટા. બોલો છોરાઓ બોલતા નહીં યાર. 8મો પ્રકાર ગણવાનો કોઈ મતલબ નથી ને. આમાં બી દેખો બેટા મોડો મોડો પૂછવું હોય તો પાછા દેખજો, વહેલો મોડો હોય તો બી ને વહેલું મોડો પૂછ્યું તો બી ગણી શકશો આ દાખલા કે ગણાવું? ગણાવ દો. હા બસ એ મને ખબર હતી, આશા તમારા પર એવી જ રખાય બેટા. દેખ લો
અમર છે પણ સાહેબ નથી ને. STD અહીં દેખ લો બેટા. પહેલી સ્પીડ કેટલી થઈ બોલો? 30. પછી સ્પીડ કેટલી થઈ બેટા? 10 40 થઈ ને? 40. લસા કેટલો આવશે બેટા? બરાબર 120 કર્યું. ચલો તો આ કેટલી સ્પીડ થઈ બેટા બોલો? અહીંયા 40. અહીં કેટલી થઈ? 30. બરાબર ને? બોલો કેટલા કલાકનો તફાવત છે બેટા? હોય 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 હોય. બોલો આવું થાય. STD જીવતી રીજો હોય હિમાંશી. તું શું કરવા મારે બેટા? 120 120. અહીં કેટલું બેટા? 4 3. બોલો બેટા કેટલા કલાકનો ફરક છે? 1 કલાકમાં કેટલી મિનિટ આવે? તો 60 મિનિટે કેટલા કિલોમીટર છે? આપણી જોડે કેટલી મિનિટ છે? બોલો કે યાર 15. બોલતા બી નહીં મળે જાણે. હા દેખે એનું એનું કાર્ય ખોટું પડે એમ. બરાબર 15 ચોક 60. આ ઉડાવી બેટા જવાબ 30 કિલોમીટર આવી ગયો કે નહીં દેખ લો. આમ બરાબર. હું પેલી T1 - T2 થી નથી ગણતો. બરાબર આમ ઓકે. પછી શું કીધું બેટા દેખ લો. સ્પીડ કેટલી છે બોલો? જ્યારે બસની સ્પીડ 40 ની હોય તો એક શહેરથી બીજા શહેરમાં 10 મિનિટ મોડી પહોંચે, પણ 50 ની સ્પીડ હોય તો 5 મિનિટ વહેલી પહોંચે. તો આ બી 15 નું જ આપ્યું કે નહીં બેટા? STD બરાબર. શરૂઆતની સ્પીડ કેટલી છે? પછીની સ્પીડ કેટલી છે? 50. લસા કેટલો આવ્યો? 200. બરાબર કે? અહીં કેટલો ટાઈમ લાગ્યો? 5. અહીં કેટલો લાગે? 4. કેટલા કલાકનો ડિફરન્સ? 1. બોલો આ ગરીબ લોકો એક જ કલાક લાવે. 1 કલાક. બોલો કેટલી મિનિટ થઈ બોલો? 60 મિનિટ. બરાબર. તો 60 મિનિટ પર કેટલા કિલોમીટર બેટા? બસ 200. આ મારો ઓરિજિનલ જવાબ નથી કે નહીં? ઓરિજિનલ જવાબ તો મારી મિનિટમાં કેટલો ફરક છે એના પર છે કે નહીં? તો મારી મિનિટમાં ફરક કેટલો છે બેટા? 15. અહીં 15/60 કરતા નહીં હરિઓમો. બરાબર નહીં તો કરે એવા. તું તો કહેતો હતો મિનિટને કલાકમાં ફેરવાનું. આ કલાક જ છે. બરાબર આ કલાક જ છે કે નહીં બેટા? 1 કલાક તો 60 મિનિટમાં ફર્યું કે નહીં? આમ બરાબર. તો દેખો 200 × 15 છેદમાં કેટલું બેટા? 60. ઉડાયું 15 ચોક ઉડાયું. જવાબ કેટલો આવે બેટા? 50. 50 શું છે એમ નહીં ભૂલી જતા પાછા. અંતર એ ભૂલી જાય એવા પાછા. એ ખબર નહીં યારું શું હતું એમ. આન્સર આવ્યા તો ક્વેશ્ચન ક્યાં થવો પતા નહીં એમ. એના જેવી હાલત નહીં થાય. બરાબર. 7મો પ્રકાર બેટા દેખ લો બેટા. 7મો પ્રકાર કેટલો જોરદાર છે. એક પોલીસ 50 મીટરના અંતરે ચોરને જોઈએ છે અને ચોરનો પીછો કરવાનો શરૂ કરે. અરે વાહ દેખ લો. આવું હોવું જોઈએ બેટા. સાપેક્ષ ઝડપ ક્યારે આવે? તો સાહેબે સાપેક્ષ ઝડપ માટે શું કન્ડિશન કીધી હતી? કોઈને યાદ છે? સમય સમાન હોવો જોઈએ. વાહ કોણ બોલ્યું બેટા? અરે વાહ હે ને? આમ એ ધ્યાનથી સાંભળે એને ખબર પડે બેટા. શું બોલ્યો સાહેબ? સાપેક્ષ ઝડપ માપવી હોય તો સમય કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. બરાબર આમ. અને બંને વચ્ચે થોડું અંતર હોવું જોઈએ કે નહીં? એક જ બિંદુએ તો નહીં નીકળવા જોઈએ. બરાબર. એક જ બિંદુએ તો નીકળે તો બરાબર પેલો પકડવા વાળો જ આગળ નીકળી જાય કે બરાબર. તો એક પોલીસ 50 મીટરના અંતરે ચોરને, તો બંને વચ્ચે કેટલું અંતર છે બેટા બોલો? 50 મીટરનું જ છે. અને ચોરને પીછો કરવાનો શરૂ કરે છે. 2 મીટર પર સેકન્ડની ઝડપે દોડી રહ્યો છે. બરાબર. જ્યારે પોલીસ આ કેટલી મીટરની સ્પીડે દોડી રહ્યો બેટા? 2. અને પોલીસ કેટલી સ્પીડે દોડી રહ્યો બેટા? 4. બરાબર. પીછો કરી રહ્યો છે. જ્યારે પોલીસ દ્વારા ચોરને પકડવામાં આવે ત્યારે ચોર દ્વારા કપાયેલ અંતર અને પોલીસ દ્વારા કાપેલ અંતર કેટલું? દેખ લો ભાઈ. બંને હવે આ બંને એક્ઝેક્ટ ટાઈમે આમની વચ્ચે ડિફરન્સ છે બેટા 50નો. તો તમે જ મને કહો બેટા સાપેક્ષ સ્પીડ કેટલી થઈ બેટા? 2 મીટર પર સેકન્ડ થઈ કે નહીં? બોલો બોલો કે આનામાંથી આને બાદ કરવું પડે કે નહીં? એક જ દિશામાં જઈ રહ્યા એટલે તો 2 મીટર પર સેકન્ડે 2 મીટર નજીક આવે. પણ અંતર તો 50 મીટર છે કે નહીં? તો 50/2 કઈ મિનિટે પકડશે બેટા? 25મી મિનિટે પકડશે કે નહીં? 25મી મિનિટે પકડશે? હા કે ના બોલો? 25મી મિનિટે પકડશે. બરાબર. કોણ પકડશે? પોલીસ. કોને પકડશે? ચોરને. તો 25મી મિનિટે આ ભાઈએ કેટલું અંતર કાપી દીધું છે બેટા? 25 × 4 દેખ લો. STD બરાબર. સ્પીડ કેટલી છે તમારી? 4. ટાઈમ તમે કેટલો લીધો બેટા? 25 ને બરાબર. તો કેટલું ડિસ્ટન્સ કાપ્યું બેટા તમે? 100. અને આ ભાઈ કેટલું કાપશે બેટા? 50. કાપી જ લેશે કે બેટા? દેખ લો 50 કાપશે. આ 50 કાપશે તો અહીંથી અંતર હો થઈ ગયું કે નહીં? તો પેલો હો અંતરે આને પકડ લેશે કે નહીં બેટા? એમ કહો. બરાબર. કઈ નથી દાખલા આવા દાખલા કઈ ગણવાના હોય? આ કોઈ પ્રકાર હોય વાત કરે? ચલો 6થો પ્રકાર કઈ છે બેટા? 6થો પ્રકાર 6થો પ્રકાર કઈ છે? તો બરાબર. દેખો આ 6થો પ્રકાર. આ હું પ્રકાર કરે નવરાય. કોઈ ચોર સવારે 9 વાગે મોટર કારની ચોરી કરીને 60 કિલોમીટરની ઝડપે ભાગી જાય છે. લો 9 વાગે ચોરી કરી બરોબર. અને પેલાને ખબર 12 વાગે પડી. કેવું કહેવાય? 9 વાગે પેલે ચોરી કરી બેટા અને ખબર કેટલા વાગે પડી? 12 વાગે. બરાબર. હવે સાંભળજો. મેં તમને સાપેક્ષ ઝડપમાં કઈ કન્ડિશન કીધી બેટા? સમય સરખો હોવો જોઈએ. બરાબર. હવે
પેલા 12 વાગે ખબર પડી તો આપણને તો ચોર 12 વાગે કઈ હતો એ હોજ પડવી જોઈએ કે નહીં? ચોર 9 વાગે નીકળી ગયો, બરાબર, જા રહા હું એમ ગોધરા પાર થઈ ગયો કે નહીં બેટા? બરાબર, ચોર 9 વાગે નીકળી ગયો અને ચોરની ઝડપ શું હતી? 60. તો 9 થી 12, 12 અહીં વાગે કે નહીં બેટા? બોલો, તો એને કેટલું આ ડિસ્ટન્સ કાપી લીધું એ ઘરથી? એની સ્પીડ 60 ની છે કે નહીં બેટા? તો 1 કલાકે 60, તો 2 કલાકે 120, 3 કલાકે કેટલું? 180. તો ભાઈઓ 180 કિલોમીટર અમદાવાદ પહોંચી ગયો બેટા, બરાબર. હવે અહીંથી પોલીસ જહે એને પકડ લે, હું માનતો જ નથી, બરાબર. આમ અહીં 10 કિલોમીટરમાં ફરે એ જ પકડાતા નથી, બરાબર. અને 180 કિલોમીટર પહોંચી ગયો પેલો. હવે મેં તમને એવું કીધું બેટા, અહીંયા 12 વાગે નીકળ્યો બેટા. હવે આ 12 અને આ 12 ડિફરન્સ છે એક્ઝેક્ટ ટાઈમ. હવે દેખ લો, હવે આની સ્પીડ કેટલી છે દેખો, તો પોલીસની સ્પીડ કેટલી છે? 90 કિલોમીટર પર કલાક. અને આની સ્પીડ કેટલી છે? હા, હવે તમે મને કહો બેટા, જો પરીક્ષામાં તમને એમ કહી દે 12 વાગે ખબર તો પડી, પણ પોલીસ 60 ની સ્પીડે આવી રહી, ચોર 90 ની સ્પીડે જઈ રહ્યો, પકડાય ખરો કોઈ દિવસ? નહીં પકડાય. એટલે દેખજો, પોલીસની સ્પીડ વધારે છે કે ઓછી એ દેખજો. હવે એક જ દિશામાં જઈ રહ્યા કે નહીં? સમય સરખો છે કે નહીં? દેખો, સમય સરખો છે તો જ સાપેક્ષ ઝડપ આવે, બરાબર. એક જ દિશામાં જઈ રહ્યા કે નહીં? ડિફરન્સ કેટલો થયો બેટા ઝડપનો? બોલો, STD, બરાબર. ચલો, સાપેક્ષ ઝડપ કેટલી થઈ બેટા? 30 થઈ ગઈ નહીં? ડિસ્ટન્સ કેટલું છે બેટા? 180. એને અહીં પાછા બીજી ઝડપ એમ નહીં લખતા, એક જ તો છે, સાપેક્ષ જ કાઢવાની ને આપણે તો. તો સાપેક્ષ કેટલી છે? 30. ડિસ્ટન્સ કેટલું છે બેટા? 180. કેટલા કલાકે પકડશે બેટા? 6 કલાકે. તો એને તમને શું પૂછ્યું હતું બેટા? બરાબર, એ જ પૂછ્યું કે? હો, એ જ પૂછ્યું રે, બરાબર. તો કેટલા વાગે ચોર પકડાઈ ગયો બેટા? સાંજના 6, બરાબર. આમ, અને અહીંયા ચોર રોકાયો નથી હો, પોલીસ બી રોકાયો નથી. હા, નહીં તો પાછા એમ કે સાહેબ ઠાસરા ઉભા રહી જઈએ, બરાબર. આમ ગોધરા ઉભા રહી જઈએ, અહીં ઉભા નથી રહ્યા ચોર ને પોલીસ બંને, અને વચ્ચે ઉભા રહી ગયા તો પાછો ડખો બેટા. આમ, અને પોલીસનો શું ભરોસો? બરાબર, હેલ્મેટ નથી એમ કરીને તઈ ઉભા રહીને ફેર પૈસા વસૂલવા ઉભા રહી જાય તો આવું છે. ચાલો બેટા, પ્રકાર 5 પત્યો.